નવરાત્રિને હવે માત્ર ગણતરીના જ કલાક બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં કપડાં ઓર્નામેન્ટ સાથે ટેમ્પરરી ટેટૂઝનો પણ ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે અને આ વર્ષે ખેલૈયાઓ માત્ર ફેશનેબલ ડિઝાઇન જ નહીં પરંતુ સામાજિક સંદેશ આપતા ટેટૂ પણ કરાવી રહ્યા છે। આ વર્ષે ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના, ટેરિફ વોર અને એઆઈ ટેકનોલોજી જેવા વિષયો પર આધારિત ટેટૂ ટ્રેન્ડમાં છે। ને લઈને અત્યારે વધારે લોકો ક્રેઝ છે કે ભાઈ એ રીતના જે આપણા ભારતે જે રીતના પોતાનું સ્ટેન્ડ લીધું તો એને લઈને છે। ઓપરેશન સિંદૂર જે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં અમારે ચાલી રહ્યું છે કે ભાઈ આપણા ભારતના જવાનોએ જે રીતના બહાદુરીપૂર્વક કામ કર્યું અને એને લઈને એક ખાસ કરીને યુવાઓમાં બહુ જ ઉત્સાહ છે। એઆઈને જે અત્યારે નવું ટેકનોલોજી આવી રહી છે અને જેને લઈને લોકોમાં પણ એક ઘણો બધો ઉત્સાહ છે। પરંતુ આવા ટેમ્પરરી ટેટૂ ગમે ત્યાં કરાવી લેતા વિવિધ જીવલેણ બીમારીનું કારણ પણ બની શકે છે। કોઈ ચેપી રોગ ધરાવતા વ્યક્તિના શરીર પર ટેટૂ કર્યા બાદ તે જ નીડલનો સ્વસ્થ વ્યક્તિના શરીર પર ઉપયોગ કરાય તો બીમારી ફેલાવાનો ખતરો વધી જાય છે। એટલું જ નહીં, તેનાથી હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, ચામડીના ટીબી, રક્તપિત્ત કે ઘાતક ચામડીનું કેન્સર પણ થઈ શકે। ટેટૂની નીડલ જ્યારે પિયર્સ કરે ત્યારે તો પેઇન થાય, બર્નિંગ થાય, લાલાશ થાય ચામડીમાં, ઇમિડિયેટલી તે બધું થાય। પછી થોડા દિવસો રહી અને એમાં થોડી ક્યારેક ફોલ્લીઓ જોવા મળે, એમાં બી એલર્જી થઈ શકે। એટલે શરૂઆતમાં ફોલ્લી થાય અને પછી જો એને બી આપણે નજરઅંદાજ કરીએ અને આ બ્લડમાં જ્યારે જાય તો બ્લડમાં ખૂબ જ સિરિયસ પ્રકારના ઇન્ફેક્શન અથવા ચેપ થવાનો ભય રહેતો હોય છે, જેવા કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, HIV ઇન્ફેક્શન, ટ્યુબરક્યુલોસિસ, લેપ્રસી। ટ્યુબરક્યુલોસિસ અને લેપ્રસી ક્રોનિક ઇન્ફેક્શન છે જે ઘણા લાંબા સમય પછી ડિટેક્ટ થાય।